શ્રીમદ ભાગવત મહાત્મ્ય અધ્યાય 6 53મા શ્લોકથી. ભાગવત કોને સંભળાય? બધાયને સંભળાય. ભાગવતમાં લખ્યું છે કે જે સ્ત્રીનું રજોદર્શન અટકી ગયું હોય, જેને એક જ સંતાન પછી અન્ય સંતાન ન થયું હોય, જે વંધ્યા હોય, જેને સંતાન થઈને મરી જતું હોય અથવા જેનો ગર્ભ પડી જતો હોય, એને આ કથા સાંભળવી જોઈએ. અપુષ્પાકાકવંધ્યા ચ વંધ્યાયા ચ મૃતાર્ભકા સ્ત્રવદ્રર્ભા ચ યા નારી તયા શ્રાવ્યા પ્રયત્નત. જો આ બધા વિધિપૂર્વક કથા સાંભળે તો એને અક્ષય ફળની પ્રાપ્તિ થઈ જાય. અતિ ઉત્તમ દિવ્ય કથા કરોડો યજ્ઞનું ફળ આપે છે. એતેષુ વિધિના શ્રાવે તદક્ષયતરં ભવેત. અત્યુત્તમા કથા દિવ્યા કોટિયજ્ઞફલપ્રદા. આવી રીતે વ્રત માટે વિધિઓનું પાલન કર્યા પછી ઉત્થાપન એટલે વ્રત આદિનું સમાપન કરવાનું. જેને કથાના વિશેષ ફળની ઈચ્છા હોય એણે જન્માષ્ટમી વ્રતની જેમ જ આ કથાનું વ્રતનું ઉત્થાપન કરવું. એવં કૃત્વા વ્રત વિધિમુત્થાપનમથાચરેત. જન્માષ્ટમી વ્રતમિવ કર્તવ્યમ ફલકાંક્ષિભિઃ. પણ જેઓ ભગવાનના અકિંચન ભક્ત છે એના માટે તો ઉત્થાપનનો કોઈ આગ્રહ જ નથી. રોજ વાંચતા હોય, રોજ શ્રવણ કરતા હોય તો એને પછી કાંઈ ઉત્થાપનની એવી જરૂરી નથી. ખાલી શ્રવણ જ પવિત્ર કરી દે છે, કારણ કે એવો તો નિષ્કામ ભગવત ભક્તો છે. અકિંચનેષુ ભક્તેષુ પ્રાયો નોત્થાપનાગ્રહ. શ્રવણેનૈવ પૂતાસ્તે નિષ્કામા વૈષ્ણવાયતઃ. જ્યારે સપ્તાહ યજ્ઞ સમાપ્ત થાય, 7 દિવસની કથા પૂરી થાય ત્યારે શ્રોતાઓએ અત્યંત ભક્તિભાવથી ગ્રંથનું અને વક્તાનું પૂજન કરવાનું. અને પછી વક્તાએ શ્રોતાઓને પ્રસાદ તરીકે તુલસી અને પ્રસાદીની માળા આપવાની. બધા લોકોએ મૃદંગ, ઝાંઝ, પખાજ એના મનોહર ધ્વનિ સાથે કીર્તન કરવાનું. એવં નગાહ યજ્ઞેસ્મિન સમાપ્તે શ્રોતુભિસ્તદા પુસ્તકસ્ય ચ વક્તુશ્ચ પૂજા કાર્યાતિ ભક્તિતઃ. પ્રસાદ તુલસી માલા શ્રોતુભ્યશ્ચાથ દીયતામ. મૃદંગતાલ લલિતમ કર્તવ્યમ કીર્તનમ તત. વક્તાઓએ જય જયકાર, નમસ્કાર અને શંખનો ધ્વનિ કરવાનો અને ઘોષ કરવાનો. અને બ્રાહ્મણો અને યાચકોને ધન આપવું અને અન્ન આપવું. જય શબ્દમ નમ શબ્દમ શંખ શબ્દમ ચકારયેત.
વિપ્રેભ્યો યાચકેભ્યશ્ચ વિત્તમન્નમ ચ દીયતામ. શ્રોતા વિરક્ત હોય તો એણે કર્મની શાંતિ માટે બીજે દિવસે ગીતાનો પાઠ કરવાનો. ગૃહસ્થી હોય તો હવન કરવાનું. વિરક્તશ્ચેદ ભવેત શ્રોતા ગીતા વાચ્યા પરેહની. ગૃહસ્થશ્ચેતદા હોમ કર્તવ્ય કર્મ શાંતયે. એ હવનમાં 10મા સ્કંધનો એક શ્લોક બોલી ખીર, મધ, ઘી, તેલ, અન્ન વગેરે સામગ્રીથી વિધિવત આહુતિ આપવાની. પ્રતિશ્લોકમ તુ જુહુયાત વિધિના દશમસ્ય ચ પાયસમ મધુ સર્પિશ્ચ તિલાન્નાદિકસંયુતમ. અથવા તો એકાગ્ર ચિત્તે ગાયત્રી મંત્ર વડે હવન કરવાનો. કારણ કે તાત્વિક રીતે આ મહાપુરાણ છે એ ગાયત્રી સ્વરૂપ જ છે. અથવા હવનમ કુર્યાદ ગાયત્રયા સુસમાહિતઃ તન્મયત્વા પુરાણસ્ય પરમસ્ય ચ તત્વત. હોમ કરવાની શક્તિ ન હોય તો એનું ફળ પામવા માટે બ્રાહ્મણોને હવન સામગ્રીનું દાન કરવાનું અને વિધિવત ત્રુટીઓ દૂર કરવા માટે અને વિધિમાં પણ જે ઉણપ રહી જવા પામી હોય એના દોષનું શમન કરવા માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો. આમ કરવાથી બધાય કર્મ સફળ થઈ જાય છે. કારણ કે કોઈ પણ કર્મ એ એનાથી ઉત્તમ નથી. ઓમાશક્તો બુધો હોમ્યમ દત્તાત ફલસિદ્ધયે નાનાછિદ્ર નિરોધાર્થમ ન્યૂનતાધિકતાનયો દોષયો પ્રશમાર્થમ ચ પઠેન્નામ સહસ્ત્રકમ તેન સ્યાત સફલમ સર્વમ નાસ્ત્યસ્માદધિકમ યત. પછી 12 બ્રાહ્મણને બોલાવાના. એને ખીર, મધ વગેરે ઉત્તમોત્તમ પદાર્થ જમાડવાના અને વ્રતની પૂર્તિ માટે ગાય અને સુવર્ણનું દાન આપવાનું. 12 બ્રાહ્મણાન પશ્ચાત ભોજ્યેન મધુપાયસે દદાત સુવર્ણમ ધેનુમ ચ વ્રત પૂર્ણત્વ હેતવે. શક્તિ હોય તો 3 તોલા સુવર્ણનું એક સિંહાસન બનાવવાનું. એના ઉપર સુંદર લખાયેલી શ્રીમદ ભાગવતનો ગ્રંથ મૂકી અને એની આહવાન ઇત્યાદિ વિધિ ઉપચારોથી પૂજા કરવી અને પછી જીતેન્દ્રિય આચાર્યને એનું વસ્ત્ર, આભૂષણ તથા ગંધ વગેરેથી પૂજન કરીને દક્ષિણા સહિત ઈ ગ્રંથ સમર્પિત કરવો. શક્તોપલત્રયમિત્તમ સ્વર્ણમ સિંહમ વિધાય ચ તત્રાસ્ય પુસ્તકમ સ્થાપ્યમ लिखितं ललिताक्षरम्।
સંપૂજ્યાવાહનાદ્યેસ્ત દુપચારે સદક્ષિણમ વસ્ત્રભૂષણગંધાદે પૂજિતાય યતાત્મને. આવી રીતે કરવાથી એ બુદ્ધિમાન દાતા જન્મ મરણના ચક્રમાંથી બંધનમાંથી મુક્ત થઈ જાય છે. સપ્તાહ શ્રવણ પારાયણની આ વિધિ છે એ બધાય પાપનું નિવારણ કરે છે. એનું બરાબર પાલન કરવાથી મંગલમય ભાગવત પુરાણ છે એ અભિષ્ટ થાય છે, અભિષ્ટ ફળ આપે છે. અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેયની પ્રાપ્તિનું સાધન બની જાય છે, એમાં સંદેહ નથી. આચાર્યાય સુધીર દત્વા મુક્ત સ્યાદ ભવબંધને એવં કૃતે વિધાને ચ સર્વ પાપ નિવારણે ફલદં સ્યાત્ પુરાણં તો શ્રીમદ ભાગવતં શુભમ ધર્મ કામાર્થ મોક્ષાણામ સાધનમ સ્યાન્ન સંશયઃ. સનકાદિક કહે છે કે નારદજી, આ પ્રમાણે અમે આ સપ્તાહ શ્રવણની વિધિ તમને પૂરેપૂરી સંભળાવી દીધી. હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? આ શ્રીમદ ભાગવત થી ભોગ અને મોક્ષ બેય હાથ લાગે છે, બેય મળે છે. કુમારાઉચુ ઇતિ તે કથિતં સર્વં કિમ ભૂયઃ શ્રોતુમિચ્છસી શ્રીમદ ભાગવતે નૈવ ભુક્તિ મુક્તિ કરે સ્થિતે. સુતજી કહે છે કે સૌનકજી, આમ કહીને મહામુનિ સનકાદિકે એક સપ્તાહ સુધી આ સર્વ પાપનો નાશ કરનારી, પરમ પવિત્ર અને ભોગ અને મોક્ષ આપનારી ભાગવત કથાનું પ્રવચન કર્યું. બીજી વાર કથા કરી. પેલા તો ધંધુકારીને મુક્તિ મળી ગઈ, હવે બીજા બધાને મોક્ષ પ્રાપ્ત કરવા માટે સનકાદિકોએ ફરીથી કથા કરી. ભાગવત કથાનું પ્રવચન કર્યું અને શ્રોતાઓએ નિયમ પૂર્વક એનું શ્રવણ કર્યું, સાવધાન થઈને. અને પછી વિધિપૂર્વક ભગવાન પુરુષોત્તમની સ્તુતિ કરી. સૂતયુવાચ ઇત્યુક્ત્વા તે મહાત્માન પ્રોચુર ભાગવતીમ કથામ સર્વ પાપહરામ પુણ્યમ ભુક્તિ મુક્તિ પ્રદાયિનીમ શૃણ્વતામ સર્વભૂતાનામ સપ્તાહમ નિયતાત્મનામ યથાવિધિ તતો દેવમ તુષ્ટુવો પુરુષોત્તમ. કથાના અંતમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને ઘણી પુષ્ટિ મળી. એ ત્રણેય એકદમ તરુણ બની ગયા. બધાય જીવનું પોતાની તરફ આકર્ષિત કરવા લાગ્યા છે. પોતાનો મનોરથ પૂર્ણ થઈ ગયો. નારદજી એમ વિચારે છે કે મેં મનોરથ કર્યો હતો કે આ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ થઈ જાય. હવે મારો મનોરથ પૂર્ણ થયો છે. એટલે નારદજી બહુ પ્રસન્ન થયા અને એના સમસ્ત શરીરમાં રોમાંચ થઈ ગયો અને તેઓ પરમાનંદથી પૂર્ણ બની ગયા. આ રીતે આ કથા શ્રવણ કરી અને ભગવાનના પ્રિય નારદજીએ બે હાથ જોડીને પ્રેમથી ગદગદિત વાણીમાં સનકાદિકોને કહે છે,
તદંતે જ્ઞાન વૈરાગ્ય ભક્તિનામ પુષ્ટિતા પરા તારુણ્યમ પરમં ચાભૂત સર્વભૂત મનોહરમ. નારદશ્ચ કૃતાર્થો ભૂત સિદ્ધે સ્વીયે મનોરથે પુલકીકૃત સર્વાંગમ પરમાનંદ સંભૃત. એવં કથા સમાકર્ણ્ય નારદો ભગવત પ્રિય પ્રેમ ગદગદયા વાચા તાનુવાચ કૃતાંજલિ. નારદજી કહે છે કે હું ધન્ય છું. તમે કરુણા કરી અને મને ઘણો અનુગ્રહિત કર્યો છે. આજે મને સર્વ પાપ હારી ભગવાન શ્રી હરિની જ પ્રાપ્તિ થઈ ગઈ. હે તપોધન, હું શ્રીમદ ભાગવતના શ્રવણને સર્વ ધર્મમાં શ્રેષ્ઠ માનું છું. બધાય ધર્મ કરતા શ્રેષ્ઠ ધર્મ શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ. કારણ કે એના શ્રવણથી તો વૈકુંઠ ગૌલોક વિહારી શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ જાય છે. નારદ યુવાચ ધન્યોસ્મ્યનુગૃહીતોસ્મિ ભવદ્ભી કરુણા પરે અદ્ય મે ભગવાન લબ્ધ સર્વ પાપહરો હરિ શ્રવણમ સર્વધર્મેભ્યો વરમ મન્યે તપોધના વૈકુંઠસ્થો યતઃ કૃષ્ણ શ્રવણાદ્યસ્ય લભ્યતે. સુતજીએ સૌનકજીને કીધું કે વૈષ્ણવ શ્રેષ્ઠ નારદજી જ્યારે આમ કહેતા હતા ત્યાં વિચરણ કરતા કરતા યોગેશ્વર સુખદેવજી આવ્યા. કથાની સમાપ્તિ થતા જ વ્યાસનંદન સુખદેવજી અહીંયા આવ્યા. 16 વર્ષ જેટલી ઉંમર, આત્મલાભથી પૂર્ણ, પોતે કાયમ આત્મદ્રષ્ટિમાં જ જીવે છે, બ્રહ્મ દ્રષ્ટિમાં, આત્મજ્ઞાનમાં જ રહે છે. જ્ઞાનરૂપી મહાસાગરનું સંવર્ધન કરવા માટે ચંદ્ર સમાન એવા તેઓ પ્રેમથી ધીરે ધીરે શ્રીમદ ભાગવતનો પાઠ કરતા હતા. સુતયુવાચ એવં બ્રુવતી વૈ તત્ર નારદે વૈષ્ણવોત્તમે પરિભ્રમન સમાયાત સુકો યોગેશ્વરસ્તદા. સુખદેવજી આવ્યા. પરમ તેજસ્વી સુખદેવજીને જોઈને તમામ સભાજનો ઝટપટ ઊભા થઈ ગયા. એને એક ઊંચા આસન ઉપર બેસાડ્યા. પછી દેવર્ષિ નારદજી એનું પ્રેમપૂર્વક પૂજન કર્યું અને સુખેથી બેસીને કીધું કે તમે મારી નિર્મળ વાણી સાંભળો. સુખદેવજીએ કીધું તત્રાયયો ષોડશ વાર્ષિકસ્તદા વ્યાસાત્મજો જ્ઞાન મહાપ્તિ ચંદ્રમા કથાવસાને નિજલાભ પૂર્ણ પ્રેમણા પઠન ભાગવતમ શને શને દ્રષ્ટ્વા સદસ્યા પરમોરુતેજસં સદ્ય સમુત્થાય દૂદદૂર્મહાસનમ પ્રીત્યા સુરર્ષિસ્તમ પૂજ્યત સુખમ
સ્થિતો વદત સંસૃણુતામલામ ગિરમ. શ્રી સુખદેવજી બોલ્યા કે એ રસિક અને ભાવિકજનો, આ શ્રીમદ ભાગવત વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ છે. વેદ છે એ કલ્પવૃક્ષ છે અને એનું પાકેલું ફળ છે. સુખદેવજીના મુખનો સંયોગ થવાથી અમૃત રસથી પરિપૂર્ણ છે. આ ફળ છે ને એ અમૃત રસથી ભરેલું છે. આ રસ જ રસ છે. એમાં છાલ નથી, ઠળિયા નથી, ગોટલું નથી. અને એ આ લોકમાં જ સુલભ છે. જ્યાં સુધી શરીરમાં ચેતના રહે છે ત્યાં સુધી વારંવાર એનું પાન કરો. આપણા શરીરમાં જ્યાં સુધી ચેતના છે એટલે કે આત્મા છે, જીવ છે, ત્યાં સુધી વારંવાર એનું પાન કરવાનું. શ્રી શુકયુવાચ નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકામુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકાઃ. વારંવાર એનું પાન કરો. મહામુનિ વ્યાસદેવે આ શ્રીમદ ભાગવત રચ્યું છે, એને નિર્મિત કર્યું છે. આ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં મોક્ષ પર્યંત ફળની કામનાથી રહિત પરમ ધર્મનું નિરૂપણ થયું છે. મોક્ષ પર્યંત સુધીની જે આપણને ફળની કામના હોય છે એ બધી શાંત થાય છે. આમાં શુદ્ધ અંતઃકરણ વાળા સત્પુરુષોએ જાણવા યોગ્ય એવી વાસ્તવિક વસ્તુ પરમાત્માનું નિરૂપણ કર્યું છે. જે વસ્તુ 3 પ્રકારના તાપનો જળમૂળથી નાશ કરી નાખે છે અને પરમ કલ્યાણ આપે છે. તો પછી બીજી કોઈ સાધનાનું કે શાસ્ત્રનું પ્રયોજન શું? એક જ શાસ્ત્ર છે, શ્રીમદ ભાગવત. જે સમયે પુણ્યાત્મા વિચારે કે મારે ભાગવત કથા શ્રવણ કરવી છે, પુણ્યાત્મા હોય ને એ જ વિચાર કરી શકે, બીજા કોઈને વિચાર આવે જ નહીં. મનમાં નક્કી થાય, ઈચ્છા કરે, ભાગવત સાંભળવાની ઈચ્છા, શ્રવણની ઈચ્છા કરે છે. એ સમયે જ ઈશ્વર છે વિના વિલંબે એના હૃદયમાં આવીને બેસી જાય છે. ખાલી સાંભળવાની ઈચ્છા થઈ, ભગવાન આવીને બેસી જાય. ધર્મ પ્રોજિજત કેતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલમ. શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિમ વા પરેરીશ્વર સત્યોરુદ્યવરુદ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તત્ક્ષણાત્. આ ભાગવત પુરાણનું તિલક અને વૈષ્ણવનું ધન છે. આ ભાગવત એવું છે, પુરાણોનું તિલક, બધાય પુરાણનું શિર મોરે શ્રીમદ ભાગવત, અને વૈષ્ણવનું તો ખાસ ધન. અને આમાં ભાગવતમાં શું લખ્યું છે કે પરમહંસોને પ્રાપ્ય વિશુદ્ધ જ્ઞાનનું જ વર્ણન કર્યું છે. જે જ્ઞાન વિશુદ્ધ જ્ઞાન છે એ પરમહંસોને પ્રાપ્ય છે.
તથા જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સહિત નિવૃત્તિ માર્ગને પ્રકાશિત કરવામાં આવ્યો છે. માર્ગ બે છે, પ્રવૃત્તિ માર્ગ ને નિવૃત્તિ માર્ગ. પ્રવૃત્તિ માર્ગ એટલે સંસારમાં કર્મ કરીને ફળની પ્રાપ્ત પ્રવૃત્તિ માર્ગ, અને નિવૃત્તિ માર્ગ એટલે બધું છોડીને પરમહંસનો માર્ગ છે, એ નિવૃત્તિ માર્ગ. એને પ્રકાશિત કરવામાં આવ્યો છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આના શ્રવણ, પઠન અને મનમાં મનન કરે, એમાં તત્પર રહે, એ મુક્ત થઈ જાય છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ્વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસ્યમેવ મમલમ જ્ઞાન પરમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમ આવિષ્કૃતમ તચ્છૃણ્વન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્યે નર. ભક્ત્યા વિમુચ્યે નર, એ મુક્ત થઈ જાય છે. આ રસ છે એ સ્વર્ગલોકમાં, સત્યલોકમાં, કૈલાસમાં અને વૈકુંઠમાં નથી. એટલે હે ભાગ્યવાન શ્રોતાઓ, તમે આનું ખૂબ જ પાન કરો. આને કોઈ દિવસ ન છોડશો, નો જ છોડશો. સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યયં રસ અત પિબંતુ સદભાગ્યા મામુંચત કરહિચિત. અત પિબંતુ સદભાગ્યા મામુંચત કરહિચિત. સૂતજી કહે છે, સુખદેવજી જ્યારે આમ કહેતા હતા ત્યારે એ સભાની વચ્ચોવચ્ચ પ્રહલાદ, બલિ, ઉદ્ધવ, અર્જુન વગેરે પાર્ષદો સહિત સાક્ષાત શ્રી હરિ પ્રગટ થયા. હરિ પ્રગટ થયાની સાથે બધા આવ્યા અને નારદજીએ ભગવાનની સ્તુતિ કરી અને ભક્તોની પૂજા કરી. ભગવાને પ્રસન્ન થઈને દેવર્ષિ નારદજીને ભગવાનને પ્રસન્ન જોયા. નારદજીએ એને એક વિશાળ સિંહાસન ઉપર બેસાડ્યા અને સૌ એની સામે સંકીર્તન કરવા લાગ્યા છે. ભગવાનની સામે કીર્તન કરે છે. એ કીર્તન જોવા માટે શ્રી પાર્વતીજી સહિત મહાદેવજી અને બ્રહ્માજી આવ્યા. સૂતયુવાચ એવં બ્રુવાણે સતી બાદરાયણો મધ્યે સભાયામ હરિરાવિરાસિત પ્રહલાદ બલ્યુદ્ધવ ફાલ્ગુનાદિભિ ઋતસુરર્ષિસ્તં પૂજ્યચ્ય તાન દ્રષ્ટ્વા પ્રસન્नं મહાદાસને હરિમ તે ચક્રિરે કીર્તનમગ્રસ્તદા ભવો ભવાન્યા કમલાસનસ્તુ તત્રાગમત કીર્તન દર્શનાય તત્રાગમત કીર્તન દર્શનાય. કીર્તનનો આરંભ થયો. પ્રહલાદજી પોતે ચંચલ ગતિના સ્ફૂર્તિલા હોવાને લીધે કરતાલ વગાડે છે, ઉદ્ધવજી ઝાંઝ વગાડે છે અને દેવર્ષિ નારદજી વીણા ધ્વનિ કરવા લાગ્યા. સ્વર વિજ્ઞાન એટલે કે જ્ઞાન વિજ્ઞાનમાં, ગાન કળામાં કુશળ હોવાથી અર્જુન રાગ આલાપે છે, ઇન્દ્ર મૃદંગ વગાડે છે, સંકાદિક વચ્ચે વચ્ચે જય ઘોષ કરે છે, જય હો જય હો.
આ બધાની આગળ સુખદેવજી જાત જાતની અંગભંગી કરીને ભાવ બતાવવા લાગ્યા છે. પ્રહલાદ સ્થાલધારી તરલ ગતિ તયા ચોદ્ધવ કાંશધારી વીણાધારેશ્વર રસેશ્વર કુશલતયા રાગ કરતાર્જુનો ભૂત ઇન્દ્રો વાદીન મૃદંગમ જય જય શુકરા કીર્તને તે કુમારા યત્રાગે ભાવવક્તા સરસર ચનયા વ્યાસપુત્રો બભૂવ. આ બધાની વચ્ચે પરમ તેજસ્વી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય નટની જેમ નાચવા લાગ્યા છે. આવું અલૌકિક કીર્તન જોઈને ભગવાન પ્રસન્ન થયા. ભગવાન કહેવા લાગ્યા કે હું તમારી આ કથાથી અને કીર્તનથી બહુ પ્રસન્ન થયો છું. તમારા ભક્તિ ભાવે અત્યારે મને પોતાને વશ કરી લીધો છે. ભગવાન વશ થાય છે ભક્તિથી. કીર્તન ભક્તિ ઊંચી કીધી છે. તમે કીર્તન કરો છો એટલે હું તમારે વશ થઈ ગયો છું. એટલે તમે મારી પાસેથી વરદાન માંગો. આવો ભગવાનનું વચન સાંભળીને બધા લોકો ઘણાય પ્રસન્ન થયા અને પ્રેમ ભીના ચિત્તથી ભગવાનને કહેવા લાગ્યા છે, હે ભગવાન, અમારે એવી અભિલાષા છે, અમારે એવી ઈચ્છા છે કે ભવિષ્યમાં જ્યાં જ્યાં કથા સપ્તાહ થાય ત્યાં તમારે આ પાર્ષદો સહિત અવશ્ય પધારવાનો. અમારો મનોરથ પૂર્ણ કરી દો. બસ. ભગવાને તથાસ્તુ કીધું અને પછી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. નનર્તમત્યે ત્રિકમેવ તત્ર ભક્ત્યાદિકાનામ નટવત્સુ તેજસામ અલૌકિકમ કીર્તનમેતદીક્ષ્ય હરિઃ પ્રસન્નોऽપી વચો બ્રવીત મતો વરમ ભાવવૃતાદ વૃણુત્વમ પ્રીતઃ કથા કીર્તનતોસ્મિ સામ્પ્રતમ. શ્રુત્વેતિ તદ્વાક્યમતિ પ્રસન્ના પ્રેમાર્ધચિત્તા હરિમુચિરેતે. નગાહ ગાથાસુ ચ સર્વભક્તે રેભિસ્ત્વયા ભાવ્યમિતિ પ્રયત્નાત મનોરથોયમ પરિપૂરણીય તથેતિ ચોક્ત્વાંતરધીયતાચ્યુત. ભગવાન આશીર્વાદ આપીને ગયા. પછી નારદજીએ ભગવાન તથા તેમના પાર્ષદોના ચરણોને લક્ષ્ય કરીને પ્રણામ કર્યા અને પછી સુખદેવજી વગેરે તપસ્વીઓને પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા. કથામૃતનું પાન કરવાથી સૌને ઘણો આનંદ થયો. તેઓના મોહ નષ્ટ થઈ ગયા. પછી સૌ લોકો પોતપોતાના સ્થાને ગયા. તતોન્નમત્ત ચરણેષુ નારદ તથા શુકાદીનપી તાપસાંશ્ચ અથ પૃષ્ટા પરિનષ્ટમોહા સર્વે યયુપીતકથામૃતાસ્તે. એ સમયે સુખદેવજીએ ભક્તિનું એના પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય સહિત પોતાના શાસ્ત્રમાં સ્થાપન કર્યું. ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્ય અને ભાગવતમાં સ્થાન આપી દીધું. એટલે ભાગવતનું સેવન કરવાથી શ્રી હરિ વૈષ્ણવોમાં હૃદયમાં આવીને બિરાજમાન થાય છે. ભક્તિ સુતાભ્યામ સહ રક્ષિતા સા
શાસ્ત્રેष्वकीयेऽपि तदा सुखेन अतो हरिर्भागवतस्य सेवनात् चित्तं समायाति વૈષ્ણવાનામ. જે લોકો દરિદ્રતાના દુઃખથી જ્વરની જ્વાળાઓથી દાઝી રહ્યા છે, જેને માયા પિચાસીણીએ રગદોડી નાખ્યા છે, તથા જેઓ સંસારમાં ડૂબી રહ્યા છે, એનું કલ્યાણ કરવા માટે શ્રીમદ ભાગવત સિંહનાદ કરી રહ્યું છે. દારિદ્ર દુઃખ જ્વરદાહિતાનામ માયા પિશાચી પરિમર્દિતાનામ સંસાર સિંધો પરિપાતિતાનામ ક્ષેમાય વે ભાગવતમ પ્રગર્જતિ. સૌનકજીએ પૂછ્યું કે હે સૂતજી, શુકદેવજીએ રાજા પરીક્ષિતને ગોકર્ણએ ધુંધુકારીને અને સનકાદિકે નારદજીને કયા કયા સમયે આ ગ્રંથ સંભળાવ્યો હતો, એ મને કયો, મારો સંશય દૂર કરો. શૌનક યુવાચ શુકેનોક્તમ કદા રાજ્ઞે ગોકર્ણેન કદા પુનઃ શૂરર્ષયે કદા બ્રાહ્મે છિંધી મે સંશયમ ત્વિમમ. કોણે ક્યારે કથા કરી? સુખદેવજી રાજા પરીક્ષિતને કરી, ગોકર્ણે ધુંધુકારીને કરી અને સનકાદિકોએ નારદને કરી. તો કયા સમયે કરી ઈ કયો. સૂતજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગમન કર્યું અને પછી કળિયુગના 30 વર્ષ વધુ વીતી ગયા પછી ભાદરવા મહિનાના શુક્લ પક્ષની 9મીએ શુકદેવજી આ કથા કરી હતી. રાજા પરીક્ષિતે કથા સાંભળી અને પછી કળિયુગના 200 વર્ષ વીતી ગયા ત્યારે અષાઢ માસના શુક્લ પક્ષની 9મીએ ગોકર્ણએ આ કથા કરી હતી, ધુંધુકારીને સંભળાવી. એના પછી કળિયુગના 30 વર્ષ વીતી ગયા ત્યારે કારતક મહિનાના શુક્લ પક્ષની 9મીએ સનકાદિકોએ આ કથા શરૂ કરી હતી. એ નિષ્પાપ સૌનકજી, તમે જે કાંઈ પૂછ્યું ને એનો ઉત્તર મેં તમને આપી દીધો. આ કળિયુગમાં ભાગવતની કથા ભવરોગનું રામબાણ ઔષધ છે. સૂતયુવાચ આકૃષ્ણ નિર્ગમાત્રિમ સત્વશાધિક ગતે કલૌ નવમીતો ન પશ્યે ચ કથારંભમ શુકો કરોત પરિચ્છે ક્ષણવણાંતે ચ કલો વર્ષ શતદ્વયે શુદ્ધે શુચો નવમ્યમ ચ ધેનુજો કથયત કથામ તસ્માદપી કલો પ્રાપ્તે 30 વર્ષ ગતે સતી ઉચુરુર્જે શીતે પક્ષે નવમ્યામ બ્રહ્મણ સુતા. ઇત્યેતતે સમાખ્યાતમ યત પૃષ્ઠો અહં ત્વયા નઘ કલો ભાગવતી વાર્તા ભવરોગ વિનાશિની. ભવરોગનો નાશ કરનાર છે.
કળિયુગમાં ભાગવતી વાર્તા. હે સંતજનો, તમે આ સૌ ભાગવત કથામૃત છે એનું આદરપૂર્વક પાન કરો અને શ્રી કૃષ્ણનો અત્યંત પ્રિય, સમસ્ત પાપનો નાશ કરનાર, મુક્તિનું એકમાત્ર કારણ અને ભક્તિને વધારનાર આ ભાગવત કથા. આ લોકમાં અન્ય કલ્યાણકારી સાધનોનો વિચાર કરવાથી અને તીર્થનું સેવન કરવાથી શું થવાનું છે? કાંઈ નથી થવાનું. કૃષ્ણ પ્રિયમ સકલ કર્મ સનાશમ ચ મુક્ત્યેક હેતુ મિહ ભક્તિ વિલાસકારી સંત કથાનકમિદં પિબતાદરેણ લોકે હિ તીર્થ પરિશીલન સેવયા કિમ. પોતાના દૂતને હાથમાં પાસ લઈને ઉભેલો જોઈને યમરાજ એના કાનમાં કહે છે. યમરાજે પોતાના દૂતને કીધું કે મારી વાત છે ને ધ્યાનથી સાંભળો. જે ભાગવતની કથા વાર્તામાં મત બની ગયા હોય એનાથી આખો રહેજે. હું બીજાને દંડ આપવાની શક્તિ ધરાવું છું, પણ વૈષ્ણવને દંડ આપી શકવાની મારામાં તાકાત નથી. સ્વપુરુષમપી વીક્ષ્ય પાશહસ્તમ વદતિ યમકીલ તસ્ય કર્ણમૂલે પરિહર ભગવત કથાસુ મત્તાન પ્રભુરહમન્ય નૃણામ ન વૈષ્ણવાનામ. આ અસાર સંસારમાં વિષયરૂપી વિષની આસક્તિને કારણે વ્યાકુળ બુદ્ધિના પુરુષો પોતાના કલ્યાણના ઉદ્દેશ્યથી અડધી ક્ષણ માટે આ સુખ કથારૂપી અનુપમ અમૃતનું પાન કરી લ્યો. પ્રિય ભાઈઓ, નિંદ્ય કથાઓથી યુક્ત એવા કુમાર્ગે ફોકટ શું કામ ભટકો છો? આ કથાનો કાનમાં પ્રવેશ થતા જ મુક્તિ થઈ જાય છે. આ વાતના સાક્ષી રાજા પરીક્ષિત છે. રાજા પરીક્ષિતે કથા સાંભળી અને મુક્ત થઈ ગયા. આ સંસારની અંદર વિષયરૂપી વિષની આસક્તિ, આપણે વિષયોની આસક્તિ રહે છે, એ વિષ છે. એનાથી આપણે વ્યાકુળ થઈ જાય છે. એટલે અડધા ક્ષણ માટે સુખદેવજી એમ કહે છે કે આ કથાનું પાન કરો. બીજી બધી કથાઓથી કાંઈ નથી વળવાનું. અસારે સંસારે વિષય વિષસંગાકુલધિય ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પીબત સુખગાથા તુલસુધામ કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપથે કુત્સિત કથે પરીક્ષિત સાક્ષી યચ્છૃણવ ગત મુક્ત્યુક્તિ કથને. પરીક્ષિત રાજાની મુક્તિ થઈ ગઈ હતી. સુખદેવજીએ પ્રેમ રસના પ્રવાહમાં સ્થિત થઈને આ કથા કીધી હતી અને એનો જેના કંઠ સાથે સંબંધ થાય છે એ વૈકુંઠનો સ્વામી બની જાય છે. રસ પ્રવાહ સંસ્થેન શ્રી શુકેને રીતા કથા કંઠે સંબધ્યતે યેન
स वैकुण्ठ प्रभुर्भवेत्। હે શૌનકજી, મેં અનેક શાસ્ત્રો જોઈને તમને આ પરમ ગોપનીય રહસ્ય હમણાં કીધું. બધાય શાસ્ત્રોના સિદ્ધાંતનો આ જ નિચોડ છે, આ જ સાર છે. સંસારમાં આ સુખ શાસ્ત્ર કરતા વધારે પવિત્ર કોઈ છે જ નહીં, કોઈ વસ્તુ નથી. તેથી તમે બધાય પરમાનંદની પ્રાપ્તિ માટે આ દ્વાદશ સ્કંધ રૂપી રસનું પાન કરો. ઇતિ ચ પરમ ગુહ્યમ સર્વ સિદ્ધાંત સિદ્ધમ સપદે નિગદિતમ તે શાસ્ત્ર પુંજમ વિલોક્ય જગતે સુખ કથા તો નિર્મલમ નાસ્તિ કિંચિત પીબ પર સુખ હેતો દ્વાદશ સ્કંદ સારમ. જે મનુષ્ય આ કથાનું ભક્તિભાવથી નિયમપૂર્વક શ્રવણ કરે અને જે શુદ્ધ અંતઃકરણ વાળા ભગવત ભક્તો સમક્ષ આ કથા સંભળાવે, એ બે વિધિનું પૂરેપૂરું પાલન કરવાને કારણે આનું યથાર્થ ફળ પ્રાપ્ત કરે છે. એના માટે ત્રિલોકમાં કશું પણ અસાધ્ય રહેવા પામતું નથી. એતામ યો નિયતતયા શ્રુણોતે ભક્ત્યા યશ્ચૈનામ કથયતે શુદ્ધ વૈષ્ણવાગ્રે તો સમ્યગ વિધિકરણાત ફલમ લભેતે યથાર્થાન વિભુવને કિમપ્યસાધ્યમ. તે સમ્યગ વિધિકરણાત ફલમ લભેતે યથાર્થ્યાન હિ ભુવને કિમપ્યસાધ્યમ. ઇતિ પદ્મપુરાણે ઉત્તરાખંડે શ્રીમદ ભાગવત મહાત્મે શ્રવણ વિધિ કથનમ નામ ષષ્ઠોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓ